નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1500મો એપિસોડ અને સતત 1500મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે જ્ઞાતિ પૂછીને કરાય છે નાપાસ. જી હા, જીપીએસસીની પરીક્ષામાં અમુક જ્ઞાતિના જ વિદ્યાર્થીઓને નાપાસ કરાય છે તેવો આરોપ લાગ્યો છે, એટલે મુદ્દે બોલવું છે. બીજો મુદ્દો છે કોના પાપે પીગળ્યા રોડ. રોડ થોડીક ગરમી પડે ને પીગળવા લાગે છે, એ પાપ કોનું છે તે મુદ્દે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે પુરુષ હોવું કોઈ ગુનો તો નથી ને. આ એટલા માટે કે એક વ્યક્તિ આત્મહત્યા કરી છે અને આત્મહત્યા કરતા પહેલાના વિડીયોની અંદર એને વ્યથા વ્યક્ત કરી છે કે મારે એટલે જ આત્મહત્યા કરવી પડે છે કે હું પુરુષ છું. કેમ, કેવી રીતે, એ મુદ્દાને સમજવો પણ જરૂરી છે. પરંતુ શરૂઆત કરીએ જીપીએસસીના સૌથી મહત્વના મુદ્દાથી. કોઈ પણ યુવક કે યુવતી એનું સપનું હોય સરકારી નોકરીનું, અને સરકારી નોકરી માટે ખાસ કરીને ક્લાસ 1 અને ક્લાસ 2ની નોકરી માટે જીપીએસસીની પરીક્ષા આપવી પડતી હોય છે. જીપીએસસી પરીક્ષા લેતી એજન્સી છે અને જીપીએસસી પાસ થનારને જે તે વિભાગોમાં નોકરી મળતી હોય છે. ગુજરાત જાહેર સેવા આયોગ વર્ષોથી કોમ્પિટિટિવ એક્ઝામ લે છે. અન્ય પરીક્ષાઓની અંદર અનેકવાર રેકેટ આવ્યા છે, પેપરો ફૂટ્યા છે, આ બધું થયું છે. એ તલાટીની પરીક્ષા હોય, ક્લાર્કની હોય, પોલીસની હોય, પણ છેલ્લા કેટલાક વર્ષોથી જીપીએસસી પ્રમાણિકતાથી પરીક્ષા લે છે. કોઈ પણ પ્રકારની ગડબડીની ક્યારે છેલ્લા 1-1.5 દશકમાં જીપીએસસીમાંથી ફરિયાદ આવી નહોતી. એ દિનેશ દાસા એના ચેરમેન હતા ત્યારે પણ, અને ત્યારબાદ હસમુખભાઈ પટેલ ચેરમેન તરીકે નિમાયા ત્યારે પણ. અને હસમુખ પટેલ એક એવા અધિકારી છે જે હરમેશ પરીક્ષાર્થીઓ સાથે સોશિયલ મીડિયા પર સંપર્કમાં રહ્યા છે. હસમુખ પટેલ એક એવા અધિકારી છે જે પોલીસ વિભાગમાં હતા, આઈપીએસ હતા, આઈપીએસમાંથી રાજીનામું આપ્યું અને ત્યારબાદ પોલીસની પરીક્ષા એમને સુપેરે બહાર પૂરી કરાવી. ક્લાર્કની પરીક્ષા એમના જ નેતૃત્વમાં થઈ. ત્યારબાદ જીપીએસસીની અનેક પરીક્ષાઓ લેવાઈ, ક્યારેય પેપર ફૂટવાની કોઈ ઘટના એમના કાર્યકાળમાં બની નથી. હસમુખ પટેલ ગુજરાતના અત્યાર સુધીના પ્રમાણિક અધિકારીઓની યાદીમાં, સનદી પ્રમાણિક અધિકારીઓની યાદીમાં ઉચ્ચ કોટીના અધિકારી ગણાય છે, અગ્રિમ પંક્તિમાં આવે છે. પણ હવે એ જ જીપીએસસી અને એ જ હસમુખ પટેલ ઉપર આરોપ લાગ્યા છે જ્ઞાતિવાદના. આરોપ લગાવનાર છે આંજણા ચૌધરી સમાજના અગ્રણી અને ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા હરિભાઈ ચૌધરી. હરિભાઈ ચૌધરીને ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા એટલે કહું છું કે એમના પુત્ર અમિતભાઈ ભારતીય જનતા પક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા અને ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે, પહેલાં કોંગ્રેસમાંથી અને ત્યારબાદ ભાજપમાં જોડાઈ ચૂક્યા હતા. હરિભાઈએ પણ ખેસ પહેરી ચૂકેલો છે. હરિભાઈએ આરોપ લગાવ્યો છે કે જીપીએસસીની પરીક્ષાની અંદર લેખિત પરીક્ષામાં ઘણા માર્ક આવતા હોય એવા એસસી એસટી અને ઓબીસી પરીક્ષાર્થીઓને જાણી જોઈને મૌખિક એટલે કે ઓરલ જે પરીક્ષા લેવાય એમાં નાપાસ કરવામાં આવે છે, જેના કારણે એસસી એસટી અને ઓબીસીના પરીક્ષાર્થીઓને ભારે નુકસાન થાય છે. તેમને સ્પષ્ટ આરોપ સાથેનો એક પત્ર લખ્યો છે અને પત્રની અંદર ગંભીર આરોપ લગાવ્યા છે. પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે, પત્ર હસમુખ પટેલને પણ લખ્યો છે. અતિ ગંભીર આરોપ લગાવ્યા છે અને એમને આ પત્રની અંદર ષડયંત્ર એવો શબ્દ વાપર્યો છે કે ઓબીસી સમાજ અને એસસી એસટી સમાજના તેજસ્વી યુવતીઓને નાપાસ કરવાનું ષડયંત્ર ચાલે છે, આવું હરિભાઈએ આરોપ લગાવ્યો છે. હરિભાઈ અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. હરિભાઈ સમાજની શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયા છે, સામાજિક સંસ્થાઓ સાથે જોડાયા છે. અને કેમ કે અતિ મહત્વની આ પરીક્ષા હોય છે અને એમાં પણ આવી એજન્સી અને એ પણ હસમુખ પટેલ જેવા ચેરમેન ઉપર આરોપ લાગે ત્યારે ચર્ચા બને છે. અને આ એ જ હસમુખ પટેલ છે જેમના વખાણ પરીક્ષાર્થીઓ જ નહીં, ખુદ મુખ્યમંત્રી જાહેર મંચ ઉપરથી કરી ચૂક્યા છે. આવો સાંભળી લઈએ હસમુખભાઈ પટેલ માટે
આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ શું કહેલું? હસમુખભાઈનું નામ પડે એટલે તાળીઓ પાડવાનું મન થઈ જાય. એટલે સેવા કેવી રીતે કરવી જોઈએ એ તમને બધાને એકલી તાળીઓ પાડવાથી નહીં ચાલે. જીવનમાં ઉતારવું પડશે તમારે કે તમારા માટે કોઈક ક્યારે તાળી પાડે એ સેવાનો અવસર તમને આજે મળવા જઈ રહ્યો. એટલે તમારે સેવા એવી રીતે બજાવવી પડશે. હસમુખભાઈ આકરા સ્વભાવના છે, તમામ લોકો જાણે છે, પણ હસમુખ પટેલ પ્રમાણિક છે તેવું તમામ લોકો જાણે છે, માને પણ છે. ખુદ હરિભાઈ ચૌધરી પણ માને છે. હસમુખભાઈ વર્ધીમાં હતા પોલીસની ત્યારે પણ, અને હાલ જે સેવા બજાવે છે ત્યારે પણ તેમની ઉપર ભ્રષ્ટાચારનો એક પણ ડાઘ કોઈએ લગાવવા સુદ્ધાની હિંમત નથી કરી. પણ હવે તેમના જ નેતૃત્વ અને તેમના જ નેતૃત્વવાળી જીપીએસસી ઉપર જ્ઞાતિવાદનો રીતસરનો આરોપ લાગ્યો છે, ત્યારે આ મુદ્દાને સમજવો જરૂરી છે, ગંભીર ચર્ચા જરૂરી છે. યજ્ઞેશભાઈ દવે ભારતીય જનતા પક્ષના મીડિયા કન્વીનર છે, મનીષભાઈ દોશી મુખ્ય પ્રવક્તા છે કોંગ્રેસના, નાથુભાઈ સોસા પૂર્વ સદસ્ય છે ગુજરાત જાહેર સેવા આયોગના, સાથે જ હરિભાઈ ચૌધરી સાથે મેં પહેલાં વાત કરી છે. શરૂઆત એમનાથી કરી લઈએ, એમને જોઈ જાણી લઈએ, સાંભળી લઈએ. હરિભાઈ, આપનો પત્ર મેં વાંચ્યો. આપે સીધો સવાલ ઉઠાવ્યો છે અને શબ્દ પણ ઉપયોગ કર્યો છે કે એસસી એસટી ઓબીસી સમાજના દીકરાઓને નાપાસ કરવાનું ષડયંત્ર ચાલે છે જીપીએસસીમાં. આધાર બનાવ્યો છે મૌખિક પરીક્ષાને. કયા આધાર ઉપર આટલા આપે ગંભીર આરોપ લગાવ્યા છે અને તમને કેમ લાગે છે કે આ ષડયંત્ર છે? રોનકભાઈ, ઓબીસીમાં લેખિત પરીક્ષામાં 400થી વધુ ગુણ લાવનાર 10 ઉમેદવારોને 50થી ઓછા ગુણ મળે. ઈડબ્લ્યુએમાં 400થી ઓછા ગુણ લાવનાર 13 ઉમેદવારોના ઇન્ટરવ્યૂમાં 70થી 90 ગુણ મળે. ઓપનમાં 400થી ઓછા ગુણ લાવનાર 11 ઉમેદવારોને 65થી ઉપર માર્ક મળે. લેખિતમાં 442 ગુણ આવ્યા ટોપમાં ત્રીજા નંબરે આવનાર હોય. ઓબીસીના એક વિદ્યાર્થીને માત્ર 31 ગુણ અને 429 લાવી 10મા નંબરે આવનાર ઓબીસીના ઉમેદવાર ઇન્ટરવ્યૂને માત્ર 20 ગુણ આપવાથી ચૌધરીનો દીકરો નપાસ થયો તો હકીકત છે ને યુપીએસસીમાં પાસ થઈ ગયો. લેખિતમાં ટોપ 10માં આવનાર ઓબીસીના 5 ઉમેદવારોના ઇન્ટરવ્યૂમાં 50થી ઓછા માર્ક મળે છે. લેખિતમાં ટોપ 10 આવનાર ઈડબ્લ્યુએસના 70 અને 75 માર્ક મળે છે. એવી રીતે હું તમને, મારી પાસે એક કોઠો છે કે 300થી 381થી 386 સુધી માર્ક ઈડબ્લ્યુએસમાં હોય એ લોકોને 87, 90, 78, 87, 82, 85 એવા માર્ક મારેલા છે. જ્યારે 400થી ઉપર ઓબીસીના લોકોને છે એમને 26, 25, 20, 22, 35, 32, 20, 21, 33, 21 આવા માર્ક મળેલા છે. એવી રીતે એસસીને પણ 387થી 400 સુધીમાં 35થી વધુમાં વધુ 25, 30, 39, 32 એવા માર્ક મળેલા. જ્યારે 87 ને 90 માર્ક ઈડબ્લ્યુએને આપ્યા છે, વત્તા ઓપનવાળાનો વધારે માર્ક મારી ઓપનમાં લઈ જવામાં આવ્યા છે. અને કેટલાકને એસટી ઓબીસીના માર્ક ઓછા આપીને નપાસ થયેલા છે, એ હકીકત છે. કારણ કે આમાં ક્લિયર દેખાય છે. અને અગાઉ રોનકભાઈ 3400નો ઇન્ટરવ્યૂ લીધો હતો, એમાં ફક્ત 11 માણસોને 25થી ઓછા માર્ક ભરેલા છે. જ્યારે આજે 727 જણમાં 137 જણને 25થી ઓછા માર્ક મળ્યા છે ઓબીસી વાળાને. એટલે હકીકત એવી છે કે આટલું બધો ડિફરન્ટ હોવો જોઈએ નહીં. હું હસમુખભાઈ પટેલે જે પરીક્ષાની અંદર જે કામ કર્યું એને અભિનંદન આપ્યા છે. અમે પણ આજે બી અભિનંદન આપીએ છીએ. અને હંમેશા અપર કાસ્ટ જ ઓબીસી એસટી એસસીના નિયમો બનાવીને ગુજરાત કૌમને ઉપર લાવવા માટેનો પ્રયત્ન કરેલો છે. એમાં કંઈ રંગભેદ કે પટેલ છે કે ચૌધરી છે કે આનો કંઈ ફરક નહીં. પણ આની અંદર ગમે તે કારણે કંઈ રંધાયું હોય ને કંઈ પણ મુશ્કેલી થઈ હોય, માટે તમે યુપીએસસીમાં તો 20 માર્ક આપો પેલા છોકરાને, અને બીજાને એને જે માણસે 429માં તમને 20 માર્ક આપો છો અને સામે 386 માર્ક મળ્યા છે એને 90 માર્ક આપો છો. આટલું બધું ડિફરન્ટ તો હોઈ ના શકે ને રોનકભાઈ. પણ હરિભાઈ, શું કારણ હોઈ શકે? તમે કહો છો કે મૌખિક પરીક્ષાની અંદર એસસી એસટી ને ઓબીસીને માર્ક ઓછા આપ્યા, કારણ શું હોઈ શકે? શું કારણ હોઈ શકે? એનાથી હસમુખભાઈને કે જીપીએસસીને શું ફાયદો? આ
આ રેકોર્ડ ઉપર છે તો એમને ખબર પડે ને શાના માટે આટલા બધા નીચે માર્ક આપે. હું કેવી રીતે કહી શકું એની અંદર? નહીં, આ તો બહારથી લોકો એવું કહે કે આ તો તમને ઓબીસી એસટી છે ને અન્યાય કરે ને લોકો નપાસ થાય ને આમ છે ને તેમ છે. આપણે પર રિપોર્ટ આપે એ રીતે આપણે કહી શકીએ છીએ કે ભાઈ આમાં અન્યાય થયો છે અને અન્યાય પછી એમ આટલો બધો ડિફરન્ટ હોય અન્યાય ઇદારા થયો છે એવું લાગે છે એની અંદર. રોનકભાઈ હવે 150 માર્કનો ઇન્ટરવ્યૂ લાવવાના છે એટલે 100 માર્ક આવ્યા છે લેખિતમાં તો પહેલાં નપાસ કરી શકશે. ને પણ એવું પણ તો બને ને કે મૌખિક પરીક્ષા સારી ન ગઈ હોય, લખ્યું સારું હોય પણ મૌખિક પરીક્ષા સારી ન ગઈ હોય. સાહેબ બધાના આટલા બધાના જતી રહે આટલા બધા 400 માર્ક એટલે બધાને આવું થયું હોય અને પેલા બધાને જ મૌખિક આવડે છે. હું કહું છું ઓબીસીના એકને તો 70 માર્ક મૂકવા તો બધાને પેલોને જ મૌખિક બધું સારું આવડે છે. ઓબીસી એસટી વાળાને આવડતું. રોનકભાઈ અત્યારે છેલ્લા ગામમાં રહેતો કોઈ પણ કોમનો દીકરો કે દીકરી અત્યારે દુનિયાના કોઈ પણ છેડે પહોંચી શકે એવા શક્તિમાન થયા છે, ટ્રેનિંગ લેશે એટલે આપણે એમને નીચે નાના ન ગણી શકાય. 400 માર્ક લાવવાવાળાને આમાં સ્પષ્ટ અંદર સમીકરણો છે કે અગાઉ સાહેબ 25 થી ઓછા માર્ક જ નહોતા મળતા અને આ હસમુખભાઈના અધ્યક્ષસ્થાને કેમ એવું થયું કે 136 જણને 25 થી ઓછા માર્ક મળ્યા 727માંથી? એ પણ એક પ્રશ્ન જ છે ને, રેકોર્ડ ઉપર છે આ બધું. પણ તમે એમ પણ કહ્યું કે કેટલાક વિદ્યાર્થીઓને મૌખિકના પ્રશ્નો આપી પણ દેવામાં આવે છે. આપનો યુટ્યુબ પર હું ઇન્ટરવ્યૂ જોતો તો એમાં સ્પષ્ટ કહ્યું આપે શું કારણ એવું કેમ? એવું સાંભળવામાં આવ્યું હતું કે 100 પ્રશ્નોમાંથી આટલા પ્રશ્નો આવશે એવું તૈયારી કરજો એમ. પણ કોણ આપી દે? હરીભાઈ કોણ આપી દે? આ સમજો, તમે તો અભ્યાસુ છો, શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા છો. રોનકભાઈ કેટલાક વિદ્યાર્થીઓ એવું ફરિયાદ કરી હતી. આપણે એની પાસે આપણે એનો માપદંડ નથી પણ આવી વાત આવી હતી એ વાત મેં મૂકી છે. પણ હું હવે સીધી એટલી વાત કહી શકું કે રેકોર્ડ ઉપર જે માર્ક આવ્યા છે એનું તો આપણે કેવી રીતે ડિનાઇટ કરી શકીએ? આપે જે હમણાં જ સવાલ ઉઠાવ્યો કે હાજી ઓરલ એટલે મૌખિકના માર્ક વધારવાના છે, એમાં તમને આશંકા છે શું? તમે એમાં ષડયંત્ર લાગે છે કે ષડયંત્રના ભાગરૂપ વધારવાનો પ્રયાસ છે? એવા સાહેબ 386 માર્ક આવ્યા હોય એને 90 માર્ક આપવામાં આવે અને પેલો 400 ઉપર માર્ક આવ્યો 20 માર્ક આપે તો ષડયંત્ર નહીં તો બીજું શું? આપ પણ કહો છો, હું પણ કહું છું, તમામ પરીક્ષાર્થીઓ પણ કહે છે. હાજી હસમુખભાઈએ જે સ્પર્ધાત્મક પરીક્ષા લીધી છે એ શાંતિથી સારી રીતે કોઈ પણ ગોબાચારી વગર પાર પડી છે. છતાં પણ આંગળી સીધી જુઓ, આપ ભલે ન કહેતા હો પણ આંગળી તો સીધી હસમુખભાઈ પટેલ ઉપર જ ઉઠે છે. કારણ કે હસમુખભાઈ પટેલ એકલા તો ઇન્ટરવ્યૂ લેતા નથી, ઇન્ટરવ્યૂમાં તો આખી કમિટી હોય ને. સાહેબ જવાબદારી ચેરમેનની આવે છે. એમને એવું કદી આ જોઈ લીધું હોત કે ખબર પડ્યું કે આમાં કંઈક થયું છે તો એ સુધારી શક્યા હોત. ઇઝ ધ ગુડ મેન. આપણે એમને અભિનંદન આપીએ છીએ ને કાયમ આપીએ છીએ. વ્યક્તિગત રીતે બી એમને સારી રીતે ઓળખું છું એટલે એમને એવી રીતે હું બ્લેમ નથી કરતો કે કંઈ કંપણ ઇરાદાપૂર્વક કરી શકે લેતી દેતી કામ કંઈ કદી એક માણસ એક રૂપિયો લેવો નથી. હું સારી રીતે ઓળખું છું. પાટીદાર છે, પ્યોર પાટીદાર છે, કોઈ દર ક્યાંયમાં પડે નહીં એટલી વ્યવસ્થાવાળા માણસ છે એટલે હું સારી રીતે ઓળખું. પરંતુ આ હકીકત અમારી સામે આવીને મારો એક દીકરો સાહેબ 20 માર્ક આપીને નપાસ કરવાનો યુપીએસસીમાં ક્યાંથી પાસ થઈ ગયો? નહીં, કમિટી પ્રૂફ એમ અને રેકોર્ડ પર પેપરો લીધું છે મારું. અને આપણે બતાવ્યું એ સાચું છે, એ પાસ થયા એ હકીકત છે. હું ફરીથી કહું એનું ગર્વ છે. તો તમને કમિટી ઉપર ડાઉટ છે કે કમિટી પ્રોપર નથી હોતી? કમિટીની અંદર સાહેબ દરેક જબ તમે આજે માનો કે આજે ઝવેરી પંચ હતું સાહેબ તો એની અંદર ઓબીસીનો વાત હતી તો ઓબીસીના 3 સભ્યો મૂકવામાં આવ્યા હતા. એમ દરેક સમાજને હું એમ નથી કહેતો કે અપર કાસ્ટવાળા ઓબીસી એસટી છે અને અન્ય કંઈક અપર કાસ્ટવાળા જ આ બધા નિયમો બનાવ્યા છે ને નીચેની કાસ્ટને ઉપર લાવવા માટે જે તે કાયદાઓ રચ્યા છે. પણ આજના સંજોગો બદલાતા સંજોગોની અંદર દરેક કોમના યુપીએસસીની અંદર પણ દરેક પ્રતિનિધિ હોય તો આજે આક્ષેપ એકતરફી ના હોય એવું હું પણ માનું છું. એ હકીકત છે કે વિપુલ ચૌધરી નામનો એ યુવક જે જીપીએસસીમાં નાપાસ થયા હતા અને ખાસ કરીને એમને મૌખિકમાં નાપાસ કરવામાં આવ્યા હતા તે યુપીએસસી પાસ થયા છે અને પાસ થયાનું મારા સહિત તમામ ગુજરાતીઓને ગર્વ પણ છે. એ હકીકત છે. પણ સવાલ એ છે કે શું ખરેખર પરીક્ષા પદ્ધતિ આ પ્રકારની છે જીપીએસસીની? જીપીએસસીના પૂર્વ સદસ્ય નાથુભાઈ સુસા સાથે મેં વાત કરી છે. આપની પાસેથી જ મારું જાણવું છે શું જીપીએસસીની પરીક્ષામાં જે પ્રકારે હરિભાઈ આરોપ લગાવી રહ્યા છે એ પ્રકારનો ભેદભાવ થવો સંભવ છે ખરો કે સિસ્ટમ ફૂલપ્રૂફ છે? અમે જ્યારે 2016માં એઝ એ મેમ્બર તરીકે મારી નિમણૂક થઈ તો ત્યારથી અમે જે જૂની પદ્ધતિઓ હતી હું થોડીક તમને બેકગ્રાઉન્ડમાં થોડું લઈ જઈશ જેથી કરીને બધું ચોખ્ખું થાય. કે 1984થી સિસ્ટમ એવી હતી રોનકભાઈ કે પહેલાં જનરલને બોલાવવામાં આવતા, પછી ઓબીસીને બોલાવવામાં આવતા, પછી એસસીને બોલાવવામાં અને લાસ્ટ એસટીને બોલાવવામાં આવતા. જે લોકો વિદ્યાર્થીઓ પાસ થયા મૌખિક ઇન્ટરવ્યૂની અંદર અમે આવ્યા પછી અમે 2016ની અંદર રોનકભાઈ
કોડ સિસ્ટમ દાખલ કરી. કોડ સિસ્ટમ દાખલ એવા પ્રકારની કરી કે જેની અંદર બધા જ એક્સપર્ટ લોકો આવે અથવા નોમિની આવે. એ લોકોએ પણ માની લો કે 1 કે 2 બોર્ડ હોય કે 3 બોર્ડ હોય તો 3 બોર્ડમાં એ વ્યક્તિએ પોતે એક ડ્રો સિસ્ટમ એટલે એની અંદર ચિઠ્ઠી લઈ અને એને પહેલા બોર્ડમાં એનો નંબર લાગે, બીજા બોર્ડમાં પણ લાગી શકે કે ત્રીજા બોર્ડમાં લાગી શકે. આ અમે 2016માં આવ્યા પછી અમે સિસ્ટમ શરૂ કરી અને પછી વધારાની સિસ્ટમ એવી પણ અમે દાખલ કરી કે જે વિદ્યાર્થીઓ ટોપર હોય અને જે માની લો કે છેલ્લે જે પાસ થયેલો હોય અનામત કક્ષાની અંદર આવતા વિદ્યાર્થીઓ, એ અનામત કક્ષામાં આવતા વિદ્યાર્થીઓ તમામને જે આવ્યા તેને તમામ લોકોને એક આપણે એમ કહેવાય ને કે આપણી ગામડાની કહેવત કહીએ તો ઘઉં જેટલા છે એને બધા ભેગા કરી નાખીએ. એટલે કયો ઘઉં કયો દાણો પહેલી ધારનો છે કે કયો છેલ્લી ધારનો છે એ કોઈને ખબર ન પડે. આ સિસ્ટમ અમે 2016માં દાખલ કરી. ત્યાર પછી અમે 2022 સુધી આખી સિસ્ટમને ફૂલપ્રૂફ રીતે, એટલે હું ઘણી વખત મજાકમાં કહેતો રોનકભાઈ કે ચપરાસીનો છોકરો, ચેરમેનનો છોકરો, સાંસદનો છોકરો અને સીએમનો છોકરો, અમને સામે કોણ છે ઇન્ટરવ્યૂ આપનાર કેન્ડિડેટ એની અમને ખબર નથી. કારણ એની અંદર સિસ્ટમમાં અમે વધારો ઓર કર્યો. એક એ પણ તો હું આપને કહી દઉં કે અમે હવે પછી પરિસ્થિતિ એવી બની કે વિદ્યાર્થી તો આવે તો વિદ્યાર્થીનું નામ લખેલું હોય, વિદ્યાર્થીનું બાયોડેટા હોય, બધું જ હોય, પણ અમે જે બોર્ડ સિસ્ટમની અંદર એવું સ્પષ્ટ દાખલ કર્યું કે એને કોડ સિસ્ટમ આપી. કોડ સિસ્ટમમાં આપ્યું કે એબી એને નામ બોલવાનું હોય છે, એસી નામ બોલવાનું હોય છે, એડી નામ બોલવાનું હોય છે, એણે એનું નામ પણ જાહેર કરવાનું હોતું નથી. આ સિસ્ટમની અંદર પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે જે શરૂઆતના જે 1984થી શરૂ કરીને 2016ના ગાળાની અંદર તમે જોશો તો એની અંદર તમે રિઝલ્ટ તપાસશો તો મારે ન છતાં હું એક વ્યક્તિ તરીકે, એક સમાજ તરીકે, એક રાષ્ટ્રની સુખાકારી તરીકે મારે સ્પષ્ટ નિર્દેશ કરવો પડે કે ત્યારે એ સિસ્ટમના લીધે જે હોશિયાર વિદ્યાર્થીઓ હતા એમને પણ ક્યાંક ને ક્યાંક એવા લોકો આવતા કે જેથી કરીને કે અન્યાય થતો હતો. પણ 2016 પછીની સિસ્ટમથી અમે ગૌરવ સાથે કહી શકીએ, સ્પષ્ટતા સાથે કહી શકીએ કે હું ઘણી વખત કહું છું કે મજાકમાં કે મેં રામરાજ્ય જોયું નથી, તમારે જોવું હોય તો 2016થી 2022નું તપાસ કરી લો તો તમને ખબર પડશે. અત્યાર સુધીના અમે જે સિસ્ટમ બનાવી એમાં હું પોતે વ્યક્તિગત ગેરંટી આપી શકું. હવે જે અત્યારે હરિભાઈએ જે પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે અને આમ એને જે આંકડાઓ આપ્યા છે, હવે આ સિસ્ટમ અમે બનાવેલી હતી 2022 સુધી, એટલું અમને ગેરંટી સાથે હું કહી શકું કે એ સિસ્ટમ હોય તો કાંઈ પણ થઈ શકે નહીં. આ જ મુદ્દે ચર્ચા કરવા ડૉક્ટર યજ્ઞેશભાઈ પણ જોડાયા છે અને ડૉક્ટર મનીષભાઈ પણ જોડાયા છે. યજ્ઞેશભાઈ, ગંભીર આરોપ લાગ્યા છે. હસમુખ પટેલ ઉપર પહેલી વાર આંગળી ઉઠી છે. એમની કાર્યક્ષમતા, કાર્યશૈલી, એમની પ્રમાણિકતા ઉપર ઈશ્વર સિવાય કોઈને શંકા કરવાનો અધિકાર નથી તેવું તમામ લોકો માને છે. પણ અહીંયા આંગળી ઉઠી છે પાક્કું છે અને ખાસ કરીને જાતિવાદને લઈને ઉઠી છે. આપના પક્ષનું, સરકારનું શું સ્ટેન્ડ? રોનકભાઈ, બહુ ગંભીર મુદ્દા ઉપર આજે ચર્ચા છે. ગંભીર મુદ્દો એટલા માટે કહું છું કે ગુજરાતનું જાહેર સેવા આયોગ એટલે જીપીએસસી આખા ભારતની અંદર એક એવું છે કે જેની પર ક્યારેય કોઈ આંગળી ચીંધી નથી અને આંગળી ચીંધાશે પણ નહીં. અને રહી વાત આજના પત્રની, હરિભાઈ ચૌધરીના પત્રની, તો પોતાના સમાજની અંદર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ટેકનિકલ બાબતો જાણ્યા સિવાય અધૂરા જ્ઞાને લખેલો આ પત્ર છે. હું સ્પષ્ટ કહું છું, બરાબર છે, મારા પક્ષના હોય કે ન હોય, પરંતુ આ જે છે એ વાત સ્પષ્ટ છે. કારણ કે તમે જુઓ રોનકભાઈ કે ભૂતકાળની થોડીક વાત કરીએ તો 2 વખત લોકરક્ષકની પરીક્ષાઓ લેવાઈ, 2 વખત લોકરક્ષકની પરીક્ષા લેવાઈ, દરેક વખતે 2,000થી વધુ કેન્ડિડેટ પાસ થયા અને 9-9 લાખ લોકોએ ફોર્મ ભરેલા હતા. અને એમાં તમે જુઓ તો મેક્સિમમ ચૌધરી સમાજના લોકો મોટા ભાગે ત્યાં એમાં પાસ થયા અને લોકરક્ષકની અંદર ચૌધરી સમાજની બહેનો છે મારી અને ચૌધરી સમાજના ભાઈઓ પણ લાગ્યા. તો એ વખતે હરિભાઈ ચૌધરી ક્યાં ગયા હતા કે મારા ચૌધરી સમાજની બહેનો લાગી ગઈ ને આમાં ભાઈઓ લાગી ગયા?
બરાબર છે. બ્રહ્મ સમાજની જ્યાં સુધી વાત કરીએ તો મને મારા સમાજની ખબર છે. તો એક વખતે 72 અને એક વખતે 115 જણા પાસ થયા હતા, મને પણ ખબર છે. એટલે મેં કોઈ કે બીજા કોઈ સમાજે કોઈ આક્ષેપ નથી કર્યા, કારણ કે ગુજરાતની પરીક્ષા પદ્ધતિ પારદર્શક છે. રહી વાત એમની કે ઇન્ટરવ્યૂની અંદર ઓછા માર્ક આપવામાં આવે છે, તો મારે હરિભાઈને કહેવાનું કે પહેલાં ટેકનિકલ બાબતો જાણી લો. ઇન્ટરવ્યૂની અંદર જ્યારે ઉમેદવાર જાય છે ત્યારે ઉમેદવાર કઈ જ્ઞાતિનો છે એ સામે બેઠેલા કોઈ પણ વ્યક્તિને ખબર હોતી નથી. માત્ર એના કોડ નંબરથી એની ઓળખાણ થાય છે. એને કોઈને ખબર નથી હોતી કે આ કઈ જ્ઞાતિનો છે. અને એમને વાત કરી કે વ્યક્તિ તો ને નપાસ થયો અને પછી પાસ થયો. રોનકભાઈ, હું મારી જ વાત કહું છું કે મારે 10મા કે 12માની અંદર ઘણા ઓછા માર્ક આવ્યા હતા, અને 10માની અંદર તો મને એક વિષયમાં ચડાવવામાં પણ આવ્યો હતો. છતાં પણ આજે મેં MCA પણ કર્યું અને PhD પણ ફર્સ્ટ કર્યું. એવું નથી હોતું કે પહેલાં નપાસ થયેલો વ્યક્તિ પછી પાસ નથી થઈ શકતો અને પછી નપાસ થયેલો, એ દરેક વખતે પ્રશ્ન ઉપર આધારિત હોય છે, એના વ્યક્તિના કોઈ એ વખતના સંજોગો ઉપર આધારિત હોય છે. પણ આ વસ્તુઓને લઈ અને જ્ઞાતિવાદને લઈને આક્ષેપ કરવો અને એમાંય ગુજરાતની આ GPSC ઉપર આક્ષેપ કરવો, મારે હરિભાઈને કહેવું છે કે તમારી જોડે એક પુરાવો હોય કે GPSC આ ખોટું કર્યું છે. હું એવું નથી કહેતો કે હું સરકારનો પક્ષ લઉં છું, પરંતુ જે સ્પષ્ટ છે અને જે સાચી વાત છે એ કરવા માગું છું. કારણ કે આજે પણ હરિભાઈ પોતે જઈને તપાસ કરી શકે છે. પારદર્શક વહીવટ છે કે જ્યારે ઉમેદવાર ત્યાં કેન્ડિડેટ ઊભો રહે છે રોનકભાઈ, ત્યારે એનો ખાલી કોડ નંબર બોલવાનો હોય છે, ક્યાં એનું નામ પણ નથી બોલવાનું, આગળનો આલ્ફાબેટ પણ નથી બોલવાનો હોતો. આ પરિસ્થિતિ હોય છે અને સામેવાળા વ્યક્તિઓને ખબર પણ નથી હોતી. એ લોકો જે માર્ક્સ મૂકતા હોય છે એ એના કોડ નંબરના આધારે માર્ક્સ મૂકતા હોય છે, નહીં કે કયા વર્ગનો કે કયા જ્ઞાતિનો કે કઈ કોમમાંથી આવે છે. એટલે આ રીતે સરકાર પર ખોટી રીતે આક્ષેપ કરવા અને GPSCને બદનામ કરવી એ યોગ્ય નથી. હું એમને કહું છું કે તમારા આક્ષેપો હોય, દરેક વ્યક્તિને આક્ષેપ કરવાનો અધિકાર છે, મને પણ આક્ષેપ કરવાનો અધિકાર છે. પણ મારા સમાજની અંદર સસ્તી પ્રસિદ્ધિ કરવા માટે મારે કોઈ ટેકનિકલ બાબતો જાણ્યા વગર લેટર લખી દેવો અને એને આવી રીતે મીડિયાની અંદર ચગાવો અને ગુજરાતની GPSC જે આખા ભારતમાં પ્રખ્યાત છે એના પ્રમાણિકતા બાબતે અને એને બદનામ કરવી કેટલા અંશે યોગ્ય છે રોનકભાઈ? મને પોતાને આ એમનું પગલું યોગ્ય લાગ્યું નથી. યજ્ઞેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, મેં તો સામેથી ઇન્ટરવ્યૂ માટે એપ્રોચ કર્યો હતો, એમને મને એપ્રોચ નહીં કર્યો યજ્ઞેશભાઈ, મેં એમને સામેથી કર્યો હતો. બીજું, એમને આંકડા મૂક્યા છે, યજ્ઞેશભાઈ એમને આંકડા મૂક્યા છે કે લેખિતમાં આટલા બધા પાસ થતા OBCના, એમાંથી માત્ર આટલા જ પાસ થયા મૌખિકમાં. એ આંકડા રજૂ કર્યા છે ને એટલે મેં પ્રસારિત કર્યું છે યજ્ઞેશભાઈ. એટલે હું આંકડા બાબતે કહું રોનકભાઈ, એક જ સેકન્ડ લઈ લઉં તમારી. આંકડા બાબતે પણ કહું છું કે જ્યારે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ બેઠા હોય અને એની અંદરથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ લેખિતમાં પાસ થાય અને જ્યારે 100 કે 105 જણા લેવાના હોય તો બાકીના બધા નપાસ જ થવાના છે. તો એ આંકડા લઈને મારા જવાના ના હોય કે જ્યારે મારા સમાજના 9 લાખની અંદર 1.5 લાખ લોકો બેઠા હતા અને ખાલી 75 પાસ થયા એટલે હું બાકીના મારા સમાજના નપાસ થયા. આવી રીતે સામાજિક નેતા ન બનાય. મારે હરિભાઈને એટલી જ વિનંતી છે બસ. યજ્ઞેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, મનીષભાઈ મારી સાથે જોડાયા છે. મનીષભાઈ, આપનો અભ્યાસ શું કહે છે? શું હસમુખ પટેલની સિસ્ટમ ઉપર સવાલ શક્ય છે ખરો? તમને લાગે છે ક્યાંક કાચું કપાયું છે, ક્યાંક દાળમાં કાળું છે, કે પછી આશંકા ખોટી છે? રોનકભાઈ, સમગ્ર ગુજરાતની અંદર લોકોના જનતાના પ્રશ્ન લઈને તમે સતત હું તો બોલીશનો આજે 1500મો તમારો એપિસોડ છે. હું આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, તમારી સમગ્ર ટીમને પણ અભિનંદન પાઠવું છું કે તમે જનતાના મુદ્દાને લઈ ખાસ કરીને આજનો જે મુદ્દો છે ગુજરાત જાહેર સેવા આયોગનો, ગુજરાતના લાખો યુવાન યુવતી માટે એક સ્વપ્ન સમા પરીક્ષા હોય છે કે હું કઈક રીતે રાજ્યની વ્યવસ્થાની અંદર વહીવટી સેવા હોય કે અન્ય સેવા હોય તેમાં હું અધિકારી તરીકે મારું તક મેળવું અને એ તક મેળવ્યા પછી એમાં હું મારા મેરિટના આધારે સફળ થઉં. રોનકભાઈ, કોઈના ઉપર શંકા કરવાની જ નહીં, પણ પુરાવા બોલે છે. આ હું તમને બધા રિઝલ્ટ કરી રહ્યો છું, જુદા જુદા રિઝલ્ટ. આ GPSCના પોતાના સત્તાવાર રિઝલ્ટ છે. આ પરિણામો દેખાડે છે જુદી જુદી પરીક્ષાઓના. ગુજરાતની અંદર જાહેર સેવા આયોગ એક છેલ્લા કેટલાક સમયથી ગમતા પાર્ટી સિલેક્શન કમિશન બની ગયું છે. મનપસંદ લોકોને પસંદ કરવા માટેના ખેલમાં ક્યાંક સીધી રીતે આડકતરી રીતે વ્યવસ્થા જેવી ગોઠવાય છે એનો જવાબ મનગમતો મળે. મનગમતો એટલા માટે હું જવાબદારીપૂર્વક કહું છું, ગુજરાતની અંદર આસિસ્ટન્ટ પ્રાધ્યાપકો માટેની, પ્રોફેસરો માટેની, TPO સહિતની, DO સહિતની, DPO સહિતની, ICT ઓફિસર, સંશોધન અધિકારી, આદિજાતિ વિકાસ અધિકારી, આવા ફૂડ ઇન્સ્પેક્ટર, એવી બધી પરીક્ષાઓ માટે જે આખી વ્યવસ્થા ગોઠવાની એમાં લેખિત પરીક્ષા એ 300 માર્કની અને એની સાથે 100 માર્કની. 300 માર્કમાંથી તમે જ્યારે એમાં પણ પાછા 2 પાર્ટ, એક સામાન્ય જ્ઞાનનું અને બીજું તમારા વિષય ઉપરના જ્ઞાનનું. તમારે સામાન્ય જ્ઞાનની અંદરના જે છે સામાન્ય જ્ઞાનનું
એ પેપરના માત્ર 100 માર્ક અને 200 માર્કનું તમારા વિષય વસ્તુ. તમને માત્ર એમાંથી તમારે જે માર્ક આવે તમારે આખા પરીક્ષાની અંદર એમાંથી મેળવેલા માર્કના આધારે એના 6 ભાગીને 300ના એનો ભારાંક નીકળે ને જે માર્ક આવ્યા એ 6 ભાગવાના એને 50માંથી જે થાય અને 100 માર્કનું ઇન્ટરવ્યૂ એને 2 ભાગવાના. મોટા ભાગની પરીક્ષાના જે મારી આગળ જે વિગતો આ બધી મેં કહી રહ્યો છું જે એ કોઈના સામે નહીં કે કોઈને નુકસાન કરવા નહીં, પણ જે બોલે છે ઇન્ટરવ્યૂની અંદર જેને લેખિતની અંદર સૌથી ઓછા માર્ક છે અને ઇન્ટરવ્યૂની અંદર હાઈએસ્ટ માર્ક છે. બધાને નહીં, આ સંયોગ છે કે પ્રયોગ છે અને પ્રયોગ કોના લાભાર્થે. પાછું બીજું એ સૌથી અગત્યની વસ્તુ ઇન્ટરવ્યૂની અંદરની ખેલ કેવો છે. આ ઇન્ટરવ્યૂના ખેલની આરટીઆઈ છે ગુજરાત જાહેર સેવા આયોગની. રોનકભાઈ આપણને આશ્ચર્ય થશે, 3 જણા ઇન્ટરવ્યૂ પેનલમાં બેઠા હોય, એકંદર દેખાવના આધારે ગુણ આપવામાં આવે. ઉમેદવારને આપવા આવતા રૂબરૂ મુલાકાત જુદા જુદા વિષયો સદરે રૂબરૂ કમિટીના સભ્યો વચ્ચે વિભાજન કરવામાં આવતું નથી. એટલે રોનકભાઈ કમિટીની અંદર 3 સભ્યો બેઠા, એક્સ વ્યક્તિએ માર્ક આપ્યા એને ખાલી ટપકાવી રાખવાના, બીજા વ્યક્તિએ આપ્યા બીજા સભ્યએ એને ટપકાવી રાખવાના, ઇન્ટરવ્યૂ પેનલના ત્રીજા વ્યક્તિ આપ્યા ટપકા, પછી બધા ભેગા કરી ચર્ચા કરીને ચર્ચા વિચારણા બાદ સર્વસંમતિથી ગુણ આપવામાં આવે છે. આ તો કઈ પ્રકારની ઇવેલ્યુએશન સિસ્ટમ તમારી મૂલ્યાંકનની. તમને જે વ્યક્તિ એની રેશિયો ફરે, તમને જેમાં મનીષ દોશી છે એનું પરફોર્મન્સ એક્સ વ્યક્તિને બોર્ડ 3 કમિટીના સભ્યો હોય ઇન્ટરવ્યૂ લેવાવાળા, એમાંથી એકને એમ લાગ્યું કે આ વ્યક્તિએ જે જવાબ આપ્યો છે ને મને 22 માર્ક લાગે છે, ત્રીજાને એમ લાગ્યું કે ના એના 18 લાગે છે, ચોથાને લાગ્યું 30 લાગે છે. એટલે 20 થી 30ની વચ્ચેનો એક ગેપ બને નહીં. કોઈએ કાંઈ ઇન્ડિવિજ્યુઅલ નહીં આપવાના માર્કની, સર્વસંમતિથી માર્ક મૂકી દેવાના. દેશની અંદર ઇન્ટરવ્યૂ પ્રથાના નામે ગુજરાત જાહેર સેવા આયોગની તાજેતરના જે પરિણામો જાહેર થયા એમાં જે ભારાંક છે એ 50%નો છે. દેશની અંદર કોઈ પણ પરીક્ષાની અંદર જાહેર સેવા આયોગની કોઈ પરીક્ષાની અંદર આટલો ભારાંક નથી આપવામાં આવતો. એ પછી ઉત્તર પ્રદેશનું સર્વિસ કમિશન હોય, છત્તીસગઢનું હોય, રાજસ્થાનનું હોય, મધ્યપ્રદેશનું હોય. હું તમને એક સુપ્રીમ કોર્ટનો ચુકાદો પણ આપના માધ્યમથી કહેવા માગું. હરિયાણા સિલેક્શન બોર્ડે આવા જ ખેલ કર્યા હતા. હરિયાણામાં સૌથી વધુ પેપરો ફૂટે, હરિયાણામાં સૌથી વધુ ગોઠવણ થતી જે ગુજરાતમાં થતી, જે વ્યાપકમાં મધ્યપ્રદેશમાં થઈ. આ સુપ્રીમ કોર્ટના ચુકાદાએ આવા તમામ પ્રકારના ગોટાળાને ખારીજ કરી દીધા અને સ્પષ્ટપણે કીધું કે ઇન્ટરવ્યૂનું 13%થી વધુ ભારણ. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એમાં પણ 13.58% જ ભારણ છે મૌખિકનું. એટલે કે તમે એની રેન્જ સમજો. માણસ લેખિતની અંદર જે માર્ક્સ મેળવે છે એની સામે એને જે ઇન્ટરવ્યૂના છે એની એક લેવલ સુધીની માર્કની હોય. તમે એકમાં એકદમ હાઈએસ્ટ આપો, જેને લેખિતમાં હાઈએસ્ટ છે એને ઇન્ટરવ્યૂમાં એકદમ ડાઉન, અને જેને લેખિતમાં ઓછા છે એને ઇન્ટરવ્યૂમાં એકદમ હાઈ. આ પદ્ધતિની અંદર હમણાં એક બોર્ડના સભ્યશ્રીએ 22 સુધી કીધું અને ભાજપા તરફથી બી ભાઈ યજ્ઞેશભાઈએ કીધું કે એકદમ પરીક્ષામાં આમને તેમને. અરે ભાઈ કોઈને આ નહીં, આ નીતિ જેવી બનાવવામાં આવે. સવાલ વ્યવસ્થા ઉપરની છે, એ કોના લાભાર્થે છે કોના માટે છે એની ચર્ચા તો લેટ ધેમ સી. પણ સૌથી મોટામાં મોટી વસ્તુ છે કે મધ્યપ્રદેશની અંદર જેમ વ્યાપક કૌભાંડ એમ ગુજરાતની અંદર સરકારી ભરતીની અંદરના વ્યાપક કૌભાંડના કારણે ગુજરાતનો મહેનત કરનાર વિદ્યાર્થીની યુવાન યુવતી મોંઘા શિક્ષણ પછી પણ પોતે આક્રોશ અને નિરાશાની લાગણી અનુભવે. એ વ્યવસ્થા કોઈના માટે ચલાવી લેવાય નહીં. મારી વિનંતી એટલા માટે આ છે, આ હું જે વાત કરી રહ્યો છું એ આધાર સિવાયની નથી કરી રહ્યો, હું આધાર સાથે કહું છું. સવાલ એ છે કે આ વ્યવસ્થાની અંદર કોઈના ઉપર પ્રશ્ન જ નહીં, પણ કોઈ પણ સિસ્ટમની અંદર વારંવારને આવતા પ્રયાસો કેમ ભાઈ આટલા બધામાં અનેક લોકોને જીપીએસસી ઉપર કોણ કહે છે પ્રશ્ન નથી, કોણ કહે છે કે ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતીની અંદરના કૌભાંડોની અંદર કોઈને અન્યાય નથી થયો, કોને કીધેલું ગુજરાત હાઈકોર્ટે કોને ફટકાર લગાવી હતી કે આ આને ડીવાયએસપી નું પોસ્ટિંગ આપો. આપના માધ્યમથી બધાએ ચલાવ્યું. મારી છેલ્લી વાત કહી દઉં કે ગુજરાતની અંદર ઇન્ટરવ્યુના ભાણાંકનું જે 50%નું છે જી, એ ટેકનિકલ કોર્સથી માંડીને બીજી જે પરીક્ષાઓ અલગ લેવાય છે નહીં,
આ ભારાંકમાં જી, એટલે હું મનીષભાઈ. એમ નથી કહેતો ડીવાયએસપી જી, મનીષભાઈ. ઓલામાં નહીં જી. પણ જે બીજી પરીક્ષાઓની અંદર ભારાંકના નામે એ પછી પ્રાધ્યાપકો માટેની મનીષભાઈ. હોય, ટીપીઓ હોય, ફોરેસ્ટની હોય, ડ્રગ ઇન્સ્પેક્ટરની હોય, આ તમામમાં સિફતપૂર્વક જે ગોઠવણ થાય. જી. અને છેલ્લી વાત એમ કહે છે ને સાહેબ કે કોઈને ખબર નથી હોતી. ભાઈ માસ્ક નથી પહેર્યો હતો, કોઈને અધ્યાય ઓલા નથી, અને અનેક જગ્યાએ અનેક વખત લોકોએ કીધું છે કે મનીષભાઈ. માર્કના કયા લેવલે બદલાય છે. ત્યારે મારી વિનંતી છે કે આપણે જ્યારે હસમુખભાઈને હું સન્માન સાથે કહું છું, હસમુખભાઈ ચેરમેન છે, પણ આ તો સરકારે અને હસમુખભાઈ પટેલ સાહેબ પોતે ચેરમેન હોય ત્યારે તમામે સામૂહિક થઈને ખુલ્લા મને સામેથી આવવું જોઈએ અને આવી કોઈ પણ પ્રકારની બિલકુલ. ગોલમાં ગેરરીતિ થઈ હોય એવું નથી કહેતો એમના લેવલે જી, થયું હોય, મનીષભાઈ. પણ ક્યાંય પણ આવું મેનિપ્યુલેશન થયું હોય, ગોઠવણ થઈ હોય જી. અને એના લાભાર્થી ખોટા લોકો લઈ જી, જતા હોય અને મારો ગુજરાતનો મહેનત કરનાર યુવાન યુવતી ગામડાનો વ્યક્તિ રહી જતો હોય, જી. મને એમ લાગે કે શહેરનો હોય કે ગામડાનો બિલકુલ. હોય, મારો ગુજરાતનો યુવાન યુવતીને અન્યાય થતો હોય જી. તો એવી પારદર્શક બિલકુલ, મનીષભાઈ. વ્યવસ્થા જે કોકના માટે જી, જી. ગોઠવાની છે એની બદલે ગુજરાત માટે પારદર્શક વ્યવસ્થા ગોઠવવી જોઈએ. બિલકુલ. એવી માંગ માટે મનીષભાઈ, ગુજરાત સમયનો અભાવ પ્રદેશ છે. કોંગ્રેસ જી. સમિતિ તરફથી માનનીય જી, મુખ્યમંત્રીશ્રીને મનીષભાઈ. પણ રજૂઆત કરી છે અને આપના માધ્યમથી પુનઃ કહું છું કે આ સમગ્ર બાબતની જી. તલફસી મનીષભાઈ, તપાસ થવી જોઈએ. જી. છેલ્લી જેટલી પરીક્ષાઓ નાના નાના જી, જી, ઉમેદવારો મનીષભાઈ, હવે થોડાક છે, સમયનો અભાવ તો છે. 10 સેકન્ડ જી. લઈ છેલ્લી આખી વ્યવસ્થામાં રોનકભાઈ જ્યાં ઓછી સંખ્યામાં ઉમેદવારો છે ત્યાં આખી ગોઠવણ કરીને નિશ્ચિત જી. લોકોને પસંદ કરવામાં આવે છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. આની મનીષભાઈ, તલસ્પર્શી જી, જી. તપાસ થવી જોઈએ.